હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌરાષ્ટ્રમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 148 mm 5.32 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે વલસાડમાં 53 mm વરસાદ નોંધાયો છે। તો ધોધમાર વરસાદને કારણે ભેટ પંથકમાં 10 જેટલા ગામોમાં રોડ જળમગ્ન થઈ ગયા છે, જ્યારે દ્વારકામાં વરસાદ બંધ થયા છતાં વરસાદી પાણી ઓસરવાનું નામ જ નથી લેતું। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 5 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 148 mm વરસાદ નોંધાયો હતો। તો જી હા મિત્રો, આ સાથે વલસાડમાં 53 mm વરસાદ નોંધાયો છે। આ સાથે આજના વરસાદની આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં એક સર્ક્યુલેશન છે ઓફ શોર ટ્રફ અને શિખર ઝોન સર્જાયું છે, જેના કારણે આ વરસાદ થઈ રહ્યો છે। આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવી છે। આજે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જી હા મિત્રો, આજે રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, ડાંગ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે। આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રના બાકી ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવે છે। ભાવનગરમાં અતિ ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાતમાં કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી। તો જી હા મિત્રો, બીજા દિવસે એટલે કે સોમવારે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવી છે। આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે। તો આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જી હા મિત્રો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। ત્રીજા દિવસે એટલે કે મંગળવારે કોઈપણ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવી નથી, જ્યારે દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, દીવ, જૂનાગઢ, ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારેથી અતિ ભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે। સાબરકાંઠા, અરાવલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો હજી હા મિત્રો, આ સાથે તેમણે ગુજરાતના ચોમાસા અંગે જણાવ્યું કે હાલ સિસ્ટમ સૌરાષ્ટ્ર, કચ્છ પર જ બનેલી છે। આ સિસ્ટમ આગળના 2 થી 3 દિવસ રહેવાની શક્યતા છે। ગુજરાતમાં વરસાદ સામાન્ય કરતાં 2% વધારે વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં કુલ વરસાદ 284 mm નોંધાયો છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।